કોઈ સાઉન્ડ કરો હાથ પકડો કે હે કામદેવને ધુઆ ઉજાવે તેવી કોઈ સ્ત્રી આવી ઉપરમાં બેઠી છે. આવી સ્ત્રી દેવલોક કે ગાંધીનગરમાં ક્યાંય જોઈ નથી અને તેના વિશે સાંભળ્યું પણ નથી. હા રાજા, આવી સ્ત્રી કઈ લોકમાં ક્યાંય જોઈ નથી. તો તમે તેને લાવીને આપની રાણી બનાવો. અરે શું કહો છો મારા દિત્ય રાજુ? હા સત્ય આમાં ઉતાય અને સ્ત્રી કોણ છે? એને ખાતે કરે અને મારી સાથે લગ્ન કરે એ રીતે સમજાવ. હાલ હાલ મારા જાઉં છું. તમે મને જણાવશો? હું હાલ હિમાલયમાંથી આવું છું અને શોધના પરાક્રમો સાંભળી આ બાજુ આવી છું. હા શું? અને નિશુકની શું વાત કરો? દેવતાઓને ઇન્દ્રિયોની સડક છોડાવી દીધું છે અને પૃથ્વી લોકના રાજાઓને રાજ્ય જીતી લીધા છે. એવા મહાપરાક્રમની પત્ની થવામાં શું વાંધો છે? હે દૂત, હું શોધની તાકાત અને વીરતાના વખાણ સાંભળી મોહિત થઈ છું. શું ખરેખર હું તેને યોગ્ય છું? પરંતુ હે દૂત, મારા વિવાહમાં કંઈક કારણ રહેલું છે. જલ્દી કહો. મારા મહારાજ તમે કહેશો એમ કરશે. આકાશ પાતાળ એક કરી દેશે. તો હે દૂત, હું કહું તે તું સાંભળ. પૂર્વે બાળપણને લીધે સખ્યો સાથે એકાંતમાં રમતા રમતા મેં એક આંકડું રથ લીધું છે કે જે કોઈ સુરો પુરુષ મને યુદ્ધમાં જીતશે તેની સાથે હું વિવાહ કરીશ. તો આવું મારું રથ છે. જા તારા સ્વામીને જઈને જાણ કરજે. અરે ચાલ મન રક્તબીજ જેવા એના પરાક્રમ છે. તમને કોણ જબરી ઉપાડીને લઈ જશે? હે દૂત, ખરેખર તું બોલવામાં કુશળ છો. શું બળવાન છે તેવું ચોક્કસ જાણું છું, પણ મારું લીધેલી પ્રતિજ્ઞા સી રીતે ભરે? માટે હે દૂત, યુદ્ધ વિના સરળતાથી હું કોઈને પતિ નહીં સ્વીકારું. તો મહાપરાક્રમી નિશુકની પત્ની થવામાં સુખી થવા જેવું છે. તો એ દૂત, આટલો મારો સંદેશો તારા સ્વામીને કહીએ કે જો તેને મારા ત્રિશુળનો ડર લાગતો હોય અને જીવવાની આશા હોય તો સ્વર્ગ તથા પૃથ્વીલોક છોડી પાતાળમાં ચાલ્યો જાય. હાલ ને હાલ જાણ.
મહારાજ એ બાળાએ મારી સાથે કહેવડાવ્યું છે કે પૂર્વ જન્મમાં સખીઓ સાથે ગમતમાં આ ત્રિપતિજ્ઞા લીધી છે કે જે મને યુદ્ધમાં હરાવશે એ જ મારો પતિ સ્વીકાર કરશે. આમાં મને કઈ સમજાતું નથી. અરે એક છે એટલું યુદ્ધ ઈચ્છે છે અને હાલ જ આપણને યુદ્ધનું આમંત્રણ આપે છે. માટે હે બંધુ, હાલ જ હું યુદ્ધમાં જાઉં છું અને કાં તો તું યુદ્ધમાં જા. અરે બંધુ, તને જે ગમે તે વાત કર. મોટા ભાઈ, મારે કે તમારે રણમાં જવાની જરૂર નથી. માટે હે મહારાજ, ધુમ્રોચનને પહેલા યુદ્ધમાં મોકલીએ અને તે તેને રણમાં જીતી પકડી લાવશે. પછી આપ તેથી વિવાહ કરજો. હવે તમારું કહેવું સત્ય છે ભાઈ, તો હાલ જ હું ધુમ્રોચનને બોલાવું છું. અત્યારે તમારે ઉપવનમાં જવાનું છે અને ઉપવનમાં જઈ પોતાના ગળાથી ભરેલી અભિમાની સુંદરીને પકડી મારી પાસે હાજર કરો. જેવી મહારાજ અમારા મહારાજાને પતિ તરીકે સ્વીકાર તો બહુ સારું. અરે બોલ, તું જાણતો નથી કે તમારા જેવા પાપીઓનો ભાર જ્યારે જ્યારે આ પૃથ્વી પર વધે છે ત્યારે ત્યારે હું પ્રગટ થઈ જાહેર કરું છું. માટે તારે જીવવું હોય તો તું પાતાળમાં ચાલ્યો જા, તો હું તને નહીં મારું, નહીંતર તારું મૃત્યુ આવીને ઊભું છે એમ માનજે. આને ગર્વ ધરાવતી સુંદરી જોઈ નથી તે જે મારી તાકાત. અરે મૂર્ખા, હવે વરસાદ હું મારે છે. ધનુષ્ય ધારીનો આ ધર્મ નથી. પોતાની તાકાત પ્રમાણે બાણ ચલાવ. હમણાં તો તું એમની સભામાં ચાલ્યો જાય. એમ છે તો કામ ઉછરા. અરે અભિમાની સુંદરી, અભિમાન તારો ઉતારીશું. રણમાં જીતી આ જાય, શુભની પટરાણી બનાવીશું.
પડતા હે મેરા ઠાકોર, તારા પાસે કેમ આવ્યા છો? અરે ચંદ્રને પકડીને કેમ ન લાવ્યા? અરે ધૂમલોચન ક્યાં ગયો? ખરેખર કહો. અરે મહારાજ, આ સ્ત્રી પવિત્ર સંજ્ઞાત કરી રહી છે. અરે ના બંધુ, અરે ના બંધુ, આમાં મને કાંઈ સમજાતું નથી. અરે આપણા રાક્ષસોનો સર્વે નાશ કરી નાખ્યો છે. અરે આપણા રાક્ષસોનો સર્વનાશ કરી નાખ્યો છે અને પોતાના ગર્વથી ભરેલી સુંદરી સંજ્ઞાન કરી રહી છે. માટે તમે કહો. હે મોટા ભાઈ, ભાગી જવું એ પણ યોગ્ય નથી. આ સ્ત્રી સાથે હર કોઈ પ્રકારે યુદ્ધ કરવું એ કલ્યાણકારી છે. હવે હું સૈન્ય સાથે રણમાં જઈશ અને આ સ્ત્રીનો નાશ કરી તરત જ પાછો આવી, અથવા આ બલવંતીના લીધે મારું મરણ થાય તો તમારે વારંવાર યુદ્ધ કરીને જ હા કરવું. બંધુ, તું હમણાં શાંતિ રાખ. અરે સર બોલને યુદ્ધમાં મોકલો, કારણ કે આવા સસરાને પકડવા અને છોડી દેવા તે આપણને યોગ્ય ન લાગે. માટે હે દેવ, ચાલ હા તનબનને બોલાવો. હરે ચંદ્રબાબુ, આપનો વિશાળ સૈન્ય લઈ અને તમે ઉપવનમાં જાઓ. અરે પોતાના અભિમાનથી ભરેલી સુંદરી, અરે પોતાના ગૌરવથી ભરેલી સુંદરીને પકડી મારી પાસે હાજર કરો. બરાબર છે મહારાજ, હાલા લેવા જઈએ છીએ. એ ગર્ભવતી સખી કહીને સુંદરીને આપની સેવામાં હાજર કરીએ છીએ. તો જલ્દી જાઓ.
કહ્યું તેને સંભળાવી દે. અરે ઓ બાળા, અમારા શુભે કહ્યું છે કે તું મારી સાથે લગ્ન કર અને સુખી થા તો વધારે સારું. અરે ઓ મૂર્ખા દેવીઓ, તમે જાણતા નથી કે મારી લીધેલી પ્રતિજ્ઞા નહીં ફરે, માટે મારી સાથે યુદ્ધ કરો, નહીં તો પાતાળમાં ચાલ્યા જાઓ. અરે ઓ અભિમાની સુંદરી, તારા 18 ભુજાઓ હોવાથી તું ખોટો ગર્વ કરે છે. શુભને જીતવો ઘણું મુશ્કેલ છે. અરે હાથીને પણ ચીરી નાખે. શુભને જીતવો ઘણો મુશ્કેલ છે, તો તેની સાથે લગ્ન કર તો વધારે સારું. અરે ઓલી, તું અહીંથી ચાલ્યો જા અને જા તારા સ્વામીને કહેજે કે મારે કોઈને પતિ કરવાના નથી. હજુ તો હું સર્વ પ્રાણીની સ્વામી છું. અને આ સાંભળ, મેં કઈ શુભ નિશુભને માર્યા છે. યુગે યુગે મારી આગળ દૈત્યોના ટોળાનો નાશ થયો છે અને હમણાં તમારું દૈત્યોનું ટોળું પણ નાશ પામશે. તો તું યુદ્ધ કર, મરણ તો અવશ્ય છે. એ તો અમારી તાકાત. અરે લોહી મેરા છે તે ધક્યો ના હવે તારી ખેર નથી. લોહી મેરા છે તે ધક્યો ના હવે તારી ખેર નથી. વાત કરે છે પાછા જવા નહીં, એ વાત મને એ તે તો જોઈ લે મારી તાકાત. દસમી ભરે જા મારી, 10મી ભરે જા મારી, એ તારો થાય છે. આ ભલે મુરાદ છે તો યવપુરી જાય છે. આ તારી 18 ભુજાથી અમે કઈ ડરતા નથી. ઉતાર મેદાન. બચાવો બચાવો મહારાજ બચાવો. જનમૂળનું મૃત્યુ થયું છે. હા મારા દાદા,
અરે તમે ભાગીને કેમ આવ્યા છો? હવે ચંદોડ ક્યાં ગયા? અરે મહારાજ, જો તમે તમારા પુત્રની ચાહતા હોય તો અત્યારે જ પાતાળ વિશે ચલા જાઓ. આવી પત્ની બનાવવા માટે શું લાભ થવાનો છે? નહીં બેઠાઓ. અરે તમે મોખાજીને ભાગીને આવ્યા છો. અરે તમે એકે ભણવાને લાયક નથી. માટે તમને તમારો જીવ વાલો છે. માટે તમે પાતાળલોકમાં ચાલ્યા જાઓ. અરે માટે તમે પાતાળલોકમાં ચાલ્યા જાઓ. અરે વાહ બંધો રત્નભાઈ, હા તમે ફોડમાં જાઓ અને અભિમાનથી ભરેલી સુંદરી, પોતાના ગર્વથી ભરેલી સુંદરીને પકડે મારી પાસે હાજર કરો. અરે જો તમારામાં બળ છે એ પ્રમાણે તમે યુદ્ધ કરજો. હાય મહારાજ, આપ જરા પણ ચિંતા કરશો નહીં. યુદ્ધમાં બળથી જીતી હું તે સુંદરીને તમારી સેવામાં હાજર કરી. બરાબર સમજો. હવે હું જાઉં છું. હવે ખસેડી જાઓ. માતાજી દયા હે ને પૂજા માંગે સુંદરી, તો મને ચારની અસંગ કાઢના અવાજથી કેમ ડરાવે છે? આ સુંદરી, આજે તું મારું બળ જોઈને છે. તે જે કાયરો જોયા છે તેઓની પંક્તિમાંનો હું નથી. તું જે રીતે ઈચ્છતી હોય તે રીતે યુદ્ધ કર. નહીંતર તેઓને જીતનાર સુખ અથવા નિશુભને પ્રતીક કર. હે મૂર્ખા દેવી, રૂપ સાથે મેં પહેલેથી જ યોગ્ય વચન કહ્યું છે અને હવે તું શું બકે છે? રૂપ, બળ અને વૈભવથી આ ત્રણ લોકમાં જો કોઈ પુરુષ હોય તો તેને હું કટી દેવી કે સ્વીકાર કરું એવી મારી પ્રતિજ્ઞા છે. તે જા તારા સ્વામી સુધને કહેજે કે મારી સાથે યુદ્ધ કરે અને જો એમની આજ્ઞાથી તું અહીં આવ્યો હોય તો મારી સાથે યુદ્ધ કર, નહીં તો તારા સ્વામી સાથે પાતાળમાં ચાલ્યો જા. હે સુંદરી, તને તારી આ શક્તિનો ગર્વ છે, પણ તે હજુ આ રક્ત બીજની તાકાત નથી જોઈ. આ રક્ત બીજના રુધિરનું, અરે આ રક્ત બીજના રુધિરનું એક ટીપું આ ધરતી પર પડતા અસંખ્ય યોદ્ધા પ્રગટ થાય છે, ત્યારે તને ખબર પડશે. તો ચાલ મુંડાત્મા, આ તને પહોંચાડી દઉં એવું કામ.
ઉપર પડે છે અને અનેક રાક્ષસો ઉત્પન્ન થાય છે. તો લાવ અત્યારે મારું મહાકાળીનું સ્વરૂપ પ્રગટ કરું જે આ રક્તબીજનો સંહાર કરશે. અરે મૂર્ખ, તારી વાત હમણાં જ જોવે છે. ચાલ તૈયાર થા. આવો છે. શ્રીએ તો હવે હાલ કરી છે. હવે ધોબળો ચાંદગુણ આ જેવા મહારથીઓને રણમાં રોડ્યા છે. વળે આ શ્રીએ તો હવે હાથ કરી છે. ધોબળો ચાંદગુણ જેવા મહારથીઓ રણમાં રોડ્યા છે. વળે એ પોતાના ગર્વથી સંસ્કાર કરી રહી છે. અરે બંધુ, હવે હું હાલ જ યુદ્ધમાં જાઉં છું. અરે કામ શ્રીના હાથે મારીશ, એને મારીશ, બાકી કાયર થઈને ભાગીશ તો નહીં. હે મોટા ભાઈ, હું જ્યાં સુધી ઊભો છું ત્યાં સુધી
પછી તમારે રણમાં જવાની જરૂર નથી. હું યુદ્ધમાં જાઉં છું અને એ અભિમાની સુંદરીને મારા હાથનો જોત ચડી ત્યારે જ તેને ભાન થશે. બરાબર છે બંધો. તો હાલ જ આ આપણી વિશાળ સજા લઈને ઓપનમાં જાઓ અને છોકરીને પકડી મારી પાસે હાજર કરો. બહુ સારું મોટા ભાઈ, હવે હું જાઉં છું અને એ ગર્વી સ્ત્રીનો ગર્વ ઉતારી આપની સામે હાજર કરીશ. છોડો